सर्वेभ्यो नमो नमः स्वागतम् अत्र सर्वेषां। जीवन भारती मंडळ સુરત સર્વાંગી કેળવણીની સંસ્થા જીવન ભારતી સંસ્થાના અમૃત મહોત્સવ ત્યારે અમૃત વર્ષમાં 75મા વર્ષમાં પ્રવેશી છે ત્યારે અલબત્ત ઘણા બધા આયોજનો જે આપણે પ્રત્યક્ષ બેસીને માણી શકતા હોય અને પરિસ્થિતિએ જે વૈશ્વિક પરિસ્થિતિએ આપણને એક અનુકૂલન સાધવા માટેના નવા માર્ગો શોધવા માટે મજબૂર કરી દીધી છે જી પરંતુ શિક્ષણ અને સમજદારીની પરિભાષા વિભાવના આપણે એ જ કરીએ છીએ કે જે કોઈ પણ નબળી દેખાતી પરિસ્થિતિમાં પણ પોતાનો માર્ગ સાધી શકે અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઉત્તમ આનંદનો માર્ગ પણ પ્રશસ્ત કરી શકે અને જે માત્ર સ્વ માટે ના હોય એ સ્વથી સર્વ સુધી જતો હોય. જીવન ભારતીના તત્વ સત્વ અને તથ્ય ત્રણેયને સમન્વિત કરતું કશું એવું કરીએ કે જે આ અમૃત મહોત્સવ પ્રસંગે અમૃત બની રહે અને એ કરવાના મહેનતના ફળ સ્વરૂપ જે વિચાર જન્મ એ હતો કે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનની એક શ્રેણી કરીએ કે જેમાં 75 ઉત્તમ પુસ્તકોનું ઉત્તમ રસાસ્વાદન વિદ્યાર્થી સુધી ભાવક સુધી પુસ્તક વાંચવાનો જેમને શોખ છે પરંતુ છતાં ક્યાંક ને ક્યાંક એ શોખ વિકસે એના પહેલા મુરઝાઈ જાય છે એ બધાને એકવાર એક એવો ટેસ્ટ લાગે એક એવી વાનગી ચખાડીએ અને વાનગી એ રીતે એનું પ્રેઝન્ટેશન પણ એટલું સારું હોય એની ક્વોલિટી પણ એટલી સારી હોય અને ટેસ્ટ પણ એટલો સારો કે જે ચાખીને એ ક્યાં મળશે અને કઈ રીતે બનશે એની રેસીપી શોધવા સુધી લોકો ગૂગલ કરતા થઈ જાય. હા, અને એ રસાસ્વાદન જેમાં કેન્દ્રમાં રસાસ્વાદ છે વિવેચન નહીં અને આ રસાસ્વાદન આજે જ નહીં એ પાછળથી પણ અને આવનારા વર્ષોમાં પણ એક ઉત્તમ થાળી 75 વાનગીઓની ઉત્તમ થાળી પહોંચે અને ઉત્તમ પ્રશિષ્ટ સાહિત્ય હોય અને આ પ્રશિષ્ટ સાહિત્ય શ્રેણીના આજના જે મણકામાં જે વક્તા આપણી સાથે છે જેમના પરિચયની કોઈ જરૂર નથી. આમ તો મારા કરતા સાહિત્ય સાથે સંકળાયેલા બધા જ લોકો હું એવું કહી શકું કે મારા કરતા વધારે જાણે છે, પરંતુ મારે કેવું છે કે જ્યારે પહેલી વાર મેં શબ્દ સૃષ્ટિ વાંચી તો ત્યારથી હું આ નામને જોતી આવી છું. આમ તો બેસિકલી હું ગુજરાતી નથી, રાઈટ, રશ્મિ છા મિશ્રા. તો મારું પ્રાઇમરી તો બિહારમાં થયું કોન્વેન્ટમાં, એના પછી હિન્દી મીડિયમ 7મા ધોરણમાં મેં ગુજરાતીમાં કક્કો શીખવાની શરૂઆત કરી. પણ અને ગુજરાતી વાંચવાનું જ્યારથી શરૂ થયું 10મા 11મા પછી ગુજરાતી એ મારો વિષય પણ આમ નહોતો ઓફિશિયલી, પણ આ નામો જે છે હર્ષદ ત્રિવેદી, જયદેવ શુક્લ, શિરીષ પંચાલ, આ અનેક માધવ રામાનુજ, આ બધા જ નામોને એટલા આદરથી જોયા છે કે એવું થતું કે અચ્છા આ લોકો આટલું બધું કામ કેવી રીતે કરે છે. ક્યારેક આમને મળીએ તો, ક્યારેક એમની પાસેથી જ કૃતિનો આસ્વાદ કરીએ તો. આ બધા મારા સ્વપ્નમાં આવતી વ્યક્તિઓ હતી. આજે જયારે તમારી સાથે અહીંયા આ વાત કરું છું ત્યારે ખરેખર નોકરીનો ભાગ છે એવું તો મને જરાય પોતે જ લાગતું નથી. હું આને ખૂબ જ આનંદ અને સગર્વ લઉં છું આ કામને, આ પ્રવૃત્તિને, અને એટલે જ આ સફર માંડી છે કે નહીં કરવી છે અને ઉત્તમ રસાસ્વાદ પોતે પણ માણવો છે. અને એટલા માટે જ્યારે પણ વક્તાશ્રીઓ, એટલે આપ એવું પૂછો છો કે અમે વાત કરીએ ત્યારે કઈ શ્રેણીને કેન્દ્રમાં રાખીએ, ત્યારે મારો હવે તો ક્લિયર થઈ ગયેલો જવાબ છે કે તમે સામે ઓડિયન્સમાં મને જ કેન્દ્રમાં રાખો. હા, મને લાગે છે કે હું એ તમામનું પ્રતિનિધિત્વ કરું છું કે જેમને વાંચવું ગમે છે. હું એમનું પણ પ્રતિનિધિત્વ કરું છું કે જેમને કવિતાઓ લખવી ગમે છે, જેમનો છંદોમાં સમજ પણ પડે છે અને હજી વધુ છંદમાં લખવું છે, જેમને અછાંદસથી ગઝલ પર પૂરેપૂરું પ્રભુત્વ મેળવવું છે. હું એ લોકોનું પણ કદાચ પ્રતિનિધિત્વ કરું છું કે જે નવલિકા લેખન કે વાર્તા લેખનમાં વિજેતા થયા હોય છે અને એમને નવલકથાઓ લખવાનો પણ શોખ છે, પણ એના કરતા વધુ વાંચવા સમજવાનો શોખ છે. હું કદાચ એવા લોકોનું પણ પ્રતિનિધિત્વ કરું છું કે જેમને બસ ગમે છે, સારું ગમે છે, શું ઉત્તમ છે એની એમને ખબર નથી પડતી, પણ હા એમને ઉત્તમ સુધી પહોંચવું છે. હું કદાચ એવા લોકોનું પણ પ્રતિનિધિત્વ કરું છું કે જેમને હૃદયમાં તો છે, હું ફરીથી કહું છું આ પ્રવૃત્તિ દોષ થશે પણ કેમ કે મેં પહેલાના એપિસોડમાં પણ કીધું છે કે જેવું સંસ્કૃત ભાષા માટે કહેવાય છે કે સંસ્કૃત હૃદય તું અસ્તિ કિંતુ જીવે ન અસ્તિ કિંતુ કારણ વાયુમંડલ ન અસ્તિ. બસ એવું જ કદાચ મને પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓ માટે પણ લાગતું રહ્યું છે કે ઉત્તમ રીતે જે રીતે મને ગમે છે, મારા રસને સમજીને, મારા સ્તરને સમજીને જો ઉત્તમ સાહિત્યકારો થોડા હળવા થઈને વાત કરે તો કદાચ મને પણ એનો રસ માણતા આવડી શકે અને હું પણ ત્યાં સુધી જઈ શકું.
તો એ તમામના પ્રતિનિધિત્વ સ્વરૂપે હું આપ સૌને સાદર સપ્રેમ આ મંચ પર આવકારું છું. અને હર્ષદ ત્રિવેદી, જે કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદન, કાર્યક્ષેત્રની વાત કરીએ તો કેટલું બધું, ગુજરાતી સાહિત્ય પરિષદ હોય કે ગુજરાતી સાહિત્ય અકાદમી હોય, એમાં પ્રૂફ રીડિંગ હોય કે પછી એની સંપૂર્ણ સંપાદન કે સંચાલનનું કામ હોય, છેલ્લા 40 વર્ષોથી આ વ્યક્તિએ સાહિત્યની સેવા કરી છે અને હજી ચાલુ છે. 40 વર્ષથી કવિતા, વાર્તા, વિવેચન, સંપાદન, અનેક ક્ષેત્રોમાં સાહિત્ય સર્જન કર્યું છે. આકાશવાણી, દૂરદર્શન માં તેઓ દૂરદર્શન માન્ય કવિ, અનેક કાર્યક્રમોમાં કાવ્ય પઠન અને વાર્તાઓનું પઠન, પ્રસારણ, રાષ્ટ્રીય કક્ષાએ અનેક વાર પ્રતિનિધિત્વ કર્યું છે. ગુજરાત અને ગુજરાત બહાર અનેક સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓમાં તેમણે કાવ્ય પઠન તો કર્યું છે, એના ઉપરાંત વક્તવ્યો અને ગોષ્ઠીઓનું સફળ સંચાલન પણ કર્યું છે, અભિનય પણ કર્યો છે, દિગ્દર્શન પણ કર્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગાંધીનગર દ્વારા આયોજનોનું કાર્યક્રમનું આયોજન અને સંચાલન પણ કર્યું છે. એટલે જે કંઈ પણ હું કરું છું, ઇવેન્ટ ડિઝાઇન કે મેનેજમેન્ટ, એ બધામાં તમે ઉત્તમ કક્ષા સુધી છો. એટલે મારી એક વાતનો મારી ઉપર બહુ ગર્વ લઉં છું કે મારી પસંદગી હંમેશા ઉત્તમ હોય છે અને જે લોકો મને ગમતા હોય છે યસ, આમાં પણ કેન્દ્રમાં તો સ્વ છે, પણ હું માનું છું અને હું બહુ ગર્વથી ડિક્લેર કરું છું કે જે મને ગમતી વ્યક્તિ હોય છે, યુ કાન્ટ ઇગ્નોર ધેમ. તમે કોઈ પણ વ્યક્તિ એમને અવગણી તો ના જ શકે, કારણ કે મારી પસંદગી ઉપર મને એટલી બધી અને અંદરથી આવેલી કોઈ પણ પરિચય વિનાની પસંદગી ઉપર પણ મને એટલો બધો એમાં શ્યોર હોઉં છું. માનદ કામગીરીની વાત કરીએ, માનદ કામગીરી એટલે આ બે વાતો એટલા માટે કરું છું કે જે મિત્ર પાછળથી જોવાના છે, અને હું વિદ્યાર્થી મિત્રોને પણ ધ્યાનમાં રાખું છું કે માનદ કામગીરી એ કામગીરી છે કે જ્યારે વય કક્ષાની કે પોતાની કાર્ય પ્રવૃત્તિમાંથી તમે વેતનની દ્રષ્ટિએ અને કાગળ રજીસ્ટર અને મસ્ટર મેન્ટેન કરવાની દ્રષ્ટિએ તો નિવૃત્ત થઈ જાઓ છો, પરંતુ સમાજ માટેની તમારી નિસ્બત જ્યારે કશુંક ઊંડાણથી કરવાની જવાબદારી લેવા પર પ્રેરે છે, ડોસિઝમમાંથી લીડરશિપ તરફ પ્રેરે છે, ત્યારે આ માનદ કામગીરી થતી હોય છે. તો હર્ષદભાઈએ 1988 થી 2006 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં તેઓ ચૂંટાયેલા સભ્ય રહ્યા છે, જેથી તેઓ સાહિત્યને વધુ ને વધુ સેવા આપી શકે, એમને સમૃદ્ધ કરવામાં પોતાનો ફાળો આપી શકે. 1994 થી 2006 સુધી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિમાં પણ ચૂંટાયેલા સભ્ય રહ્યા છે. પ્રકાશન મંત્રી રહ્યા છે, ગઝલ વિશ્વના સામાયિક પરામર્શક રહ્યા છે. યસ, અને ગઝલ વિશ્વ એ મારી, હું જ્યારથી ગઝલ કે કવિતા વાંચું છું, ગઝલ વિશ્વ મારું ત્યારથી અત્યંત પ્રિય રહે છે. કેન્દ્રીય હિન્દી નિર્દેશાલય દિલ્હીના હિન્દી ગુજરાતી શબ્દકોશના પરામર્શક રહ્યા છે. યસ, તેમનું હિન્દી ભાષા પરનું પ્રભુત્વ પણ એટલું જ ઉત્તમ છે. કાવ્ય સંગ્રહોમાં એક ખાલી નાવ, રહે છે વાત અધૂરી, તારો અવાજ, તરવેણી, તમે ખરા કે ઝાકળમાં ઘર, વાર્તા સંગ્રહ હોય, નવલકથા હોય, બાળ વાર્તા હોય, રેખાચિત્ર હોય કે લલિત નિબંધ હોય કે પછી વિવેચનાસ્વાદ હોય કે સંપાદન હોય, સંપાદનોની યાદ એટલી લાંબી છે કે મનોજ ખંડેરિયાના શેરની જેમ જો હું એને વાંચવા બેસું તો મને વર્ષોના વર્ષ લાગે. એટલે વાંચવાની તો કોઈ જરૂર મને લાગતી જ નથી, કારણ કે જ્યારે તમે આ બધું જ દસ્તાવેજીકરણ પણ એમને એટલું જ કર્યું છે. અને જયંત પાઠક પુરસ્કાર એક ખાલી નાવ માટે જેમને સન્માનિત કરવામાં આવ્યા છે, કવિશ્વ દલપતરામ એવોર્ડ અને કુમાર ચંદ્રક પણ. હર્ષદ ત્રિવેદી એવું નામ છે કે જ્યાં હું અત્યારે પરિચયમાં અલ્પ વિરામ લઉં છું, કારણ કે મેં કહ્યું એમ કે જો હું પરિચય આપવા બેસીશ તો આ નામો જે હમણાં થોડા સમયથી રોજ આવી રહ્યા છે, કન્ટિન્યુ એક એવી ઉત્તમ શ્રેણી બની છે કે અમુક થોડા દિવસથી તો એક અલગ શ્રેણી બનાવી શકાય. તો એમના વિશે જો હું બોલવા બેસું તો મારી લાગણી, મારો ભાવ અને મારો આદર એ બધું જ એટલું બધું ચડિયાતું છે કે એક આખો મણકો હું એમના માટે કરીશ તોય મને લાગશે કે મેં ઓછું કર્યું. પણ યદા યદા મુંજતી વાગ્બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ, વ્યક્તિની પોતાની પસંદગી અને આસ્વાદ કરાવવાની એમની શૈલી, એ જ એમનું ઉત્તમ પરિચય હોય છે. જ્યારે તમે કશું જ ના જાણતા હો તો તમે આ કશું જ નથી જાણતા, તો પછી હવે તમે બધું જ જાણશો એમના વિશે અને એમના એ તમારો પોતાનો પરિચય થશે. પણ હા, એક રિક્વેસ્ટ જે હર્ષદભાઈએ તમને તમારા સુધી પહોંચાડવાની કીધી છે તે આ છે કે જ્યારે પણ મિત્રો આપ આ મણકો જોઈ રહ્યા છો, જેમાં જયદેવ શુક્લ રચિત બીજ રેખા હલેસા વિના તરતી રહે આ કૃતિનો રસાસ્વાદ તેવું આપણને કરાવવાના છે હર્ષદભાઈ, ત્યારે જો તમારી પાસે એ કૃતિ છે તો પછી એ પુસ્તક તમે લઈને બેસો, જેથી આપણને તેઓ શું કામ લઈને બેસો એ પછીથી ખ્યાલ આવશે, રાઈટ? હું આને સિક્રેટ રાખું તો પણ તમે સાથે લઈને બેસો તો તમને ખૂબ
વધારે મજા આવશે એન્ડ એ આનંદ એ અનુભૂતિનો જ વિષય હોય, રાઈટ? તો પછી હવે બીજું કશું જ કર્યા વિના જીવન ભારતીના મંચ પર જીવન ભારતી સંસ્થા વતી, સાહિત્ય સમિતિની ટીમ વતી અને વ્યક્તિગત રીતે હું જે કંઈ પણ છું તમારા માટે ડેફિનેટલી વિદ્યાર્થી છું, એટલે હું ઈચ્છું છું, મારી રિક્વેસ્ટ છે કે તમે મને બહુવચનમાં નહીં એકવચનમાં જ બોલાવો અને આ મંચ પર હું આપને સાદર સપ્રેમ આવકારું છું. સતીશ. નમસ્કાર. જીવન ભારતી સંસ્થાને બે પ્રકારે અભિનંદન આપવાના છે. એક તો એનો અમૃત મહોત્સવ થઈ રહ્યો છે. 75 વર્ષ સુધી કોઈ સંસ્થા શિક્ષણનું કામ કરે અને અનેક પેઢીઓ તૈયાર કરે, શિક્ષકોની અને વિદ્યાર્થીઓની, નાગરિકોની, તો એ સંસ્થા ધન્યવાદને પાત્ર છે. બીજું કે આ નિમિત્તે ઉજવણી તો અનેક રીતે થઈ શકે, પરંતુ અત્યારે આ કોરોનાનો જે સમય છે એણે આપણને મજબૂર કર્યા છે. તો આ 75 પુસ્તકો સાહિત્યના, કોઈ પણ ભાષાના, વિશ્વના, દેશના અને આપણી માતૃભાષાના, આપણા લેખકો સારસ્વતોને જે પુસ્તકો ગમે છે એના વિશે વાત કરવાનો આખો ઉપક્રમ એ પણ એક અમૃત મહોત્સવ જ છે. આજે યોગાનુયોગ એવો છે કે જયદેવ શુક્લ જીવન ભારતીના વિદ્યાર્થી, આપણી ભાષાના ઉત્તમ કવિ, પણ જીવન ભારતીના વિદ્યાર્થી, કવિ પણ ક્યારેક વિદ્યાર્થી હોઈ શકે, એને પણ 75 વર્ષ થયા છે. જયદેવ 75 વર્ષના અને જીવન ભારતી 75 વર્ષ. રાજેન્દ્ર શાહ આપણા કવિવર, એમનો પણ આજે જન્મ દિવસ છે. એટલે આજનો દિવસ એ અનેક અર્થમાં પૂર્ણિમાનો દિવસ છે પાછો, તો અનેક અર્થમાં મહત્વનો દિવસ છે. તો જીવન ભારતી સંસ્થાના સર્વ ટ્રસ્ટી મંડળ, સંચાલકો, આચાર્ય, બીજા જે કોઈ કાર્યકરો હોય, ખાસ તો કેતનભાઈ, રશ્મિબેન, આ સૌ પ્રત્યે આરંભમાં જ હું આભારની લાગણી વ્યક્ત કરી લઉં, કારણ કે પછી હું છેલ્લે ભૂલી જતો હોઉં છું અને આવા સારા કામ ભૂલી જઈએ એ બરાબર ના કહેવાય, અવિવેક પણ ગણાય. જયદેવ શુક્લની કવિતા, આમ તો વાત કરવાનો છું, લખીને જ વાત કરું છું, એટલા માટે કે કવિ પોતે જ એટલા બધું ટાંકણાની જેમ ટાંકણું અને હથોડી લઈને કવિતા લખતા હોય એમ લખતા રહ્યા છે, એટલે એની કવિતા વિશે આમ જય મોઢેશ્વરી કરીને બોલાય નહીં. એના વિશે વાત કરવી હોય તો વ્યવસ્થિત લખીને જ વાત કરવી જોઈએ. તો હું મારું વક્તવ્ય બધાને વંદન કરીને, નમસ્કાર કરીને શરૂ કરું છું. આ જે કાવ્ય સંગ્રહ છે તે પહેલા તો હું તમને દર્શન કરાવું. બીજ રેખા હલેસા વિના તરતી રહે. 2013માં આ સંગ્રહ પ્રગટ થયો છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ એનું પ્રકાશન કર્યું છે. 150 રૂપિયાનું મૂલ્ય છે. 123 પાના છે અને ડબલ ક્રાઉન એની સાઈઝ છે, કાચું પૂઠું છે. આ કવિતામાં શું છે એની વાત કરીએ. મારી દ્રષ્ટિએ આપણી ભાષાના કવિશ્રી જયદેવ શુક્લનું પ્રદાન એકથી વધુ રીતે અનોખું છે. જયદેવ એક એવા કવિ છે કે જે પોતાના કાવ્યારંભના સમયથી જ સૌ વિચક્ષણ અભ્યાસીઓનું ધ્યાન ખેંચતા રહ્યા છે. જે સમયે ગીત ગઝલે રાજમાર્ગની દિશા પકડી, ત્યારે એમણે તમામ છંદો લઈને પોતાના કર્યા પછી અછાંદસનો માર્ગ અપનાવ્યો. એમના અછાંદસ કાવ્યોમાં દ્રશ્યનું, કલ્પનનું, ઉર્મિઓનું અને વિચારનું સંવેદનમાં આસાનીથી પરિણમન થાય છે. વિવિધ કળાઓનું સંમિશ્રણ એ એમની કવિતાનો આગવો વિશેષ છે. એમણે મૂકેલા સંકેતોને ઉકેલવા કેટલેક ઠેકાણે જરા થોભવું પડે એમ કહેવાની સાથે એ પણ સ્પષ્ટ કહીએ કે એમની કવિતા દુર્બોધ કે દુરાકૃષ્ટ નથી. ભાષા અને અભિવ્યક્તિની તરાહની રીતે પણ ખાસ્સા જુદા પડતા આ કવિ એમના સમયથી થોડા આગળ રહીને ભારતીય કવિતામાં પણ ઉમેરો કરે એવા છે. ભારતીય કવિતા સાથે તાલ મિલાવે છે અને ક્યારેક તો એમ લાગે કે એમના કાવ્યો તો ભારતીય કવિતામાં પણ ઉમેરો કરે એવા છે.
આવા એક નિતાંત અને નિર્ભેળ કવિની કવિતા વિશે વાત કરવાના નિમિત્તને હું મારે માટે એક અવસર તરીકે જોઉં છું. કવિ શ્રી જયદેવ શુક્લનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રાથમ્ય 1988 પ્રગટ થયેલો. આજે હું એમના બીજા કાવ્ય સંગ્રહ બીજ રેખા હલેસા વિના તરતી રહે ને બીજ કારણ બનાવીને આસ્વાદ લોક રચવા જઈ રહ્યો છું ત્યારે સૌથી પહેલા તો આ કવિના મૂળ અને કુળના આધુનિક તપોવનમાં પ્રાથમિક રીતે અને વિનીત વેશે પ્રવેશવા ઈચ્છું છું. મતલબ કે હું લાભશંકર ઠાકર અને સીતાંશુ યશસ્ચંદ્ર સુધીની ગુજરાતી કવિતામાં આવેલા અર્થ, લય અને આકારના આયુધોને બહાર વિશ્રાંત કરીને પ્રવેશી રહ્યો છું. આશા છે કે મારો આ ઉપક્રમ કાવ્ય ભાવનની દિશાનો મહોત્સવ બની રહેશે. તારીખ 25/4/1946 ના રોજ ગણપતિ મંદિર દેસાઈપોળ સુરતમાં સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને વેદ પાઠી બ્રાહ્મણ વિદ્વદ્વર્ય શ્રી ચંદ્રકાંત શુક્લના જ્યેષ્ઠ પુત્ર તરીકે માતુશ્રી વીરબાળાની કુખે જન્મેલા આ કવિ રાગ અને ત્યાગની જેમ જ પરંપરા અને આધુનિકતાના બે અંતિમો વચ્ચે સતત આવન જાવન કરતા રહ્યા છે. જયદેવની કવિતાના તાણાવાણાને સમજવા માટે એમના સંસ્કાર, ઉછેર, એના વાતાવરણને સમજવું જરૂરી છે. એમણે પોતે જ લખ્યું છે, તે આપણે જરા જોઈએ. હવે જયદેવ શુક્લ ઉવાચ. હું ઝરૂખામાં સૂતો છું. પરોઢને ઓઢી ઊંઘવાની મજા પડે છે. પિતાજી ચંદ્રકાંત શુક્લના તાંબા જેવા રણકતા કંઠમાંથી યજુર્વેદ સંહિતાના મંત્રો રોમે રોમ પર વરસતા રહે છે. વહેલી સવારે કામકાજની સાથે સાથે માં વીરબાળાના કંઠે ગવાતા ધ્રુવાખ્યાન, દત્તબાવની, રાવણ બંદોદરી સંવાદ અને અર્જુન ગીતાના સૂર શબ્દો મારી ઊંઘને રણજણાવે છે. લગભગ આ જ સમયે પાસેના ઘરમાંથી પ્રસરતો પંડિત મહાદેવ શર્મા શાસ્ત્રીના તાનપુરાનો ગુંજારવ અને રિયાઝના સૂર ઊંઘના ઘેનને સ્વાદિષ્ટ બનાવે છે. ઊંઘ, મંત્રો અને સૂર એકબીજામાં મળી ભળી અર્ધ સંપ્રજ્ઞાત ચિત્તને રંગી દે છે. કપૂરી અજવાળું ધીમે ધીમે છલકાતું આંખો સુધી પહોંચે છે. વર્ષો પછી પણ ક્યારેક સ્વપ્નમાં આવો અનુભવ થાય છે. ત્યારે ખોવાયેલું સ્વજન અચાનક મળી ગયું હોય એવો આનંદ મગમગે છે. પંડિત મહાદેવ શર્માજીના શાક પડોશમાં કવિ વાર્તાકાર ભગવતી કુમાર શર્મા રહે. ભગવતી કુમાર શર્મા મારા કાકા અનિલકાંત શુક્લના મિત્ર, એટલે એમને વારંવાર જોવા, મળવા અને સાંભળવાનું બને. અને આમ તત્કાલીન ઘોંઘાટોની વચ્ચે ખબર ન પડે એમ વિવિધ કળાના અને પરંપરાના સંસ્કાર ચિત્તમાં જમતા ગયા એવું આજે કહી શકાય. આ દિવસોમાં અમારી જીવન ભારતી શાળા સુરતમાં અનોખી. બાળ ભવનથી SSC એટલે કે આજનું 11મું ધોરણ ત્યાં સુધીનું શિક્ષણ જીવન ભારતીમાં. ગાંધી વિચાર અને રવિન્દ્ર વિચારનો સમન્વય અમારી શાળાના આચાર્ય ચંદ્રવદન ચુનીલાલ શાહે કર્યો હતો. એ તો શાળા છોડ્યા પછી ઘણે વર્ષે સમજાયું. શાહભાઈ ગમી જાય એવા સૌમ્ય રંગના કાંજીવાળા ખાદીના વસ્ત્રો પહેરતા. એમનું વ્યક્તિત્વ અને વક્તવ્ય બંને પ્રભાવક. શાળાના અભ્યાસની સાથે સાથે સંગીત, ચિત્ર, કાંતણ, વણાટ અને જાજરૂ બાથરૂમ વર્ગખંડની સફાઈની મહત્વની તાલીમ મળી. આ બીજ રેખા સંગ્રહમાં એમણે પોતાની કેફિયતના ભાગરૂપે લખેલું છે. એ અવતરણ પૂરું થાય છે. હવે મારે જે કહેવાનું છે તે કવિએ લખેલા આ ગદ્યના 3 ફકરામાં એમના વ્યક્તિત્વને અને કવિતાને જાણવા સમજવાનો ઇલમ પડેલો છે. વિષય, વસ્તુ, વાતાવરણ, ભાષા, ઇન્દ્રિય ગ્રાહ્યતા અને અન્ય કળાઓના સંદર્ભોના મૂળ અહીં ધરબાયા છે. નહીં સાંધો નહીં રેણની રીતે આ બધું કવિના મનમાં એવું તો ઠાંસીને ભરાયું છે કે એમની પ્રત્યેક અભિવ્યક્તિ આ બધી સૂક્ષ્મ જાળીઓમાંથી પસાર થઈને જ નહીં, એનો પાશ પણ લઈને આવે છે. નારી, પ્રકૃતિ, પ્રણય, તરસ, દીર્ઘ પ્રતીક્ષા, બ્રાહ્મણ પરંપરા ઉપરાંત વિવિધ સામાજિક સંદર્ભો અને કુટુંબ જીવન આ કવિને વ્યક્ત થવા માટેની પ્રેરણા આપે છે. નારી દેહના વર્ણનો અને રતિ ક્રીડાની સૂક્ષ્મતા આ કવિની વાણીને પાવિત્ર્યપૂર્ણ જીવન મર્મો સુધી ઉર્ધ્વરેખ બનાવી શકે છે. એમાં શુદ્ધ રૂપે કવિની
અનેક કેન્દ્રી આસક્તિ અને ગૂઢાર્થને ધારણ કરવાની આપણી ભાષાની ક્ષમતા પણ દેખાઈ આવે છે. અલબત્ત ભાષા તો હતી, છે ને હશે જ, પણ આ કવિ એને જે રીતે પ્રયોજે છે એ રીતે અનોખી, અબોટ અને અપૂર્વ છે. એ અર્થમાં આ કવિ માત્ર સજ્જ ભાવકોના ન રહેતા કવિઓ માટેના પણ કવિ બની રહે છે. કવિની કાવ્ય કુટીરમાં પ્રવેશતા પહેલા દ્વાર ઉપરના તોરણ રૂપ શીર્ષકને સમજવામાં પૂર્વજ કવિ રાજેન્દ્ર શાહ આપણી વારે આવે. તને જોઈ જોઈ તોય તું અજાણી, તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા, જાજેરો ઘૂમટો તાણી, તને જોઈ જોઈ તોય તું અજાણી. આમાં કવિએ પ્રેમિકાને ઉદ્દેશીને જેટલું કહ્યું છે એથી તો ઝાઝું પોતાની કવિતાના કાનમાં કહ્યું છે. કવિતાએ આખો પૂર્ણિમાનો ચંદ્ર બતાવવાનું નથી, બીજનો ચંદ્ર જ બતાવવાનો છે. એ હોળી આકારના અજવાસમાં આમ આમ બીજનો જે આકાર છે નીચે આટલો જ દેખાતો હોય હોળી આકારમાં, અને બાકીનો આખો ચંદ્ર એ દેખાતો નથી હોતો છતાં હોય છે. તો એ હોળી આકારના અજવાસમાં જે નથી દેખાતો તે બાકીનો ચંદ્ર ભાવુકોને માટે છોડી દેવાનો છે. એટલે કે આખું કાવ્ય ભાવકના ચિત્તમાં પહોંચે ત્યારે પૂર્ણ ચંદ્રનું સૌંદર્ય પ્રગટે. શું કવિતા કે શું કોઈ પણ કળા, એમાં જેટલું મહત્વ કહેવાનું છે એટલું જ નહીં કહેવાનું પણ છે. અહીં એ રીતે કાવ્ય સર્જન બીજ રેખાની હોડલી કવિના પ્રગટ આયાસ વિના, એટલે કે હલેસા વિના તરતી રહે એવી અપેક્ષા વ્યક્ત થઈ છે. ખરું તો એમ છે કે કોઈ પણ કળા આયાસ કે રિયાઝ વિના સિદ્ધ થતી જ નથી, પણ શરત એ છે કે એ આયાસ પ્રગટપણે દેખાવો ન જોઈએ. બસ, તો હવે આટલા અજવાળાને સહારે આપણા કુટીર પ્રવેશને ઉજવીએ. 6 ખંડમાં આ કાવ્યો વહેંચાયા છે. 6 ખંડમાંથી નમૂના દાખલ કેટલાક કાવ્યોનો આસ્વાદ કરીએ. બાકી રહી જતા કાવ્યોને આ કવિની પ્રકૃતિ મુજબ ભાવકોને હવાલે મૂકીશું, જેને આપણે અહીં કરાવેલા આસ્વાદની ઝાંયમાં ભાવક પોતાની રીતે માણી શકશે. પ્રથમ ખંડમાં કવિનો પર્યાવરણ પ્રેમ, પર્યાવરણ વિશેની ચિંતા, પરિવેશ અને પરિણામ પ્રગટ થયા છે. આપણને મૂળ શુદ્ધ રૂપે રસવતી, ગંધવતી અને દોહદવતી પૃથ્વી મળી હતી. એની આપણે શી દશા કરી છે એની વાત કવિ એક પુરા કથાનો આધાર લઈને કરે છે. હિરણ્યાક્ષ નામના રાક્ષસે આ પૃથ્વીને એકવાર સમુદ્રમાં ફંગોળી દીધી હતી. એ પછી ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લઈને પૃથ્વીનો ઉદ્ધાર કરેલો અને પૃથ્વીના ગોળાને અવકાશમાં તરતો ફરતો મૂકેલો. એ કથાને આપણે મનમાં રાખીને પ્રથમ કાવ્ય ગબડાવી દે ફંગોળી દે એનું પઠન કરીએ. ગાય માટે કાઢેલું ભૂંડને ખાતા જોઈ ઉગામેલો હાથ અચાનક હવામાં સ્થિર. ગાય માટે કાઢેલું ભૂંડને ખાતા જોઈ ઉગામેલો હાથ અચાનક હવામાં સ્થિર. ભૂંડની રાખોડી કાળી ધોળી રૂંવાટી પર હાથ ફેરવવા હથેળી વાંકી ડોકે જરી લંબાય. ચૂંચી આંખે લાંબા નાકે ઉકરડા ચૂંથતા ભૂંડને ઊંચકી લેવા લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે? સતત લોલકની જેમ ડોલતી, ક્યારેક ઉછળતી ટૂંકી પૂંછડી આટલી વહાલી કેમ લાગતી હશે? ચરબીથી લથબથ તસતસતા આંચળ જોઈ હોઠ જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે? સુબરની ઓલાદ ગાળથી સળગી ગયેલા અંગોમાં આજે પહેલી વાર ઢોલ, નગારા, શંખ બજી રહ્યા છે. વરાહ વરાહ હવે ગબડાવી દે, ઘા કરી દે, દૂર દૂર ડૂબાડી દે, ફરી ડૂબાડી દે પેલા આદિમ સમુદ્રમાં, આ બોડા ધુમાડિયા ગોળાને, આ હિરણ્યાક્ષોને. 4 નંબરના પાના ઉપર આ કવિતા. ગાય એટલે આપણે માટે તો માતા. જમતા પહેલા ગોગ્રાસ કાઢવાની પરંપરા. કોઈ કારણસર ગાય તો ન આવી, પણ ભૂંડ આવ્યું અને એ ખાવા લાગ્યું.
સંકેત એવો છે કે શુદ્ધ ખોરાકને સ્થાને કચરો અને ગંદકી જ રહી છે. અન્યથા ભૂંડ પહેલું આવે કે ગાય? આ ભૂંડને જોઈને પવિત્ર બ્રાહ્મણ આત્માને લાગી આવે છે. શું ગાયનો ગ્રાસ આ ગંદુ ગોબરું ભૂંડ ખાઈ જશે? ફરી સંકેત એવો છે કે પ્રકૃતિનો જ ભાગ હોવા છતાં, આત્મા બધામાં સમાન હોવા છતાં ભૂંડ માટેની નફરત છે. એટલે એને મારવા માટે હાથ ઉંચકાય છે. પણ આ શું? હાથ તો હવામાં જ સ્થિર થઈ જાય છે. કેમ? ભૂંડ તો અસ્પૃશ્ય. મારવું હોય તો એને સ્પર્શ તો કરવો પડે ને. ભૂંડની રાખોડી કાળી ધોળી રૂંવાટી પર હાથ ફેરવવા હથેળી વાંકી ડોકે જરી લંબાય. હે ભાવકો, રંગો અને હથેળીની વાંકી ડોકનું ચિત્ર અને એની મુદ્રા મનમાં જુઓ. હવે આગળ શું બને છે? ચૂંચી આંખે, લાંબા નાકે, ઉકરડા ચૂંથતા ભૂંડને ઊંચકી લેવા લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે? હવે આ ગંદા ગોબરા વરવા અસ્પૃશ્ય એવા ભૂંડનું વરાહમાં એટલે કે વિષ્ણુના એક અવતારમાં રૂપાંતર થઈ રહ્યું છે. આ એની ઘંટડીઓ વાગી અને એ તે લોહીમાં એટલે કે મનુષ્યના ચિત્તમાં, અસ્તિત્વમાં. હવે અચાનક જ આ ભૂંડ વાલું લાગવા માંડે છે. પણ કવિના માન્યામાં નથી આવતું, તરત સ્વીકાર નથી થતો, એટલે જાતને જ પ્રશ્ન પૂછે છે. સતત લોલકની જેમ ડોલતી, ક્યારેક ઉછળતી ટૂંકી પૂંછડી આટલી વાલી કેમ લાગતી હશે? ચરબીથી લથબથ તસતસતા આંચળ જોઈ હોઠ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે? લોલકની જેમ ઉછળતી પૂંછડી એ સમયનું પરિમાણ છે. કલ્પકાળથી માંડીને યુગ યુગાંતરોનો સમય. તસતસતા આંચળ જોઈ હોઠ અને જીભ ઉપર દૂધની ધારાનું રેશમ. હવે જુઓ, સુવરની ઓલાદ ગાળથી સળગી ગયેલા અંગોમાં આજે પહેલી વાર ઢોલ નગારા શંખ બજી રહ્યા છે. વરાહ વરાહ હવે ગબડાવી દે, ઘા કરી દે, દૂર દૂર દૂર, ડુબાડી દે, ફરી ડુબાડી દે પેલા આદિમ સમુદ્રમાં આ બોડા ધુમાડિયા ગોળાને, આ હિરણ્યાક્ષોને. કવિ પેલા આદિમ સમુદ્રમાં પૃથ્વીને ડુબાડવાનું નથી કહેતા, કેમ કે આપણે પૃથ્વીને તો મૂળ સ્વરૂપે જ રહેવા દીધી નથી. એટલા માટે કે હિરણ્ય ગર્ભા અને આ જે પૃથ્વી એને ખોદીને ખોખલી કરી નાખી છે. વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. પ્રદૂષણ એટલું કે તો ધુમાડીઓ ગોળો થઈ ગયો છે અને ફરી ડુબાડી દેવાનું કહે છે. આ હિરણ્યાક્ષોને એટલે કે આપણને પોતાને પણ એ ડુબાડી દેવાનું કહે છે. બીજું એક કાવ્ય છે, એમાં આખું કાવ્ય જૂથ છે. તે ચિરંજીવી જનાંતિક માટે છે. ચિરંજીવ જનાંતિક માટે એટલે કે કવિ પુત્ર માટે છે. પિતા અને પુત્ર કોઈ કારણસર અલગ અલગ રહે છે, પરંતુ પુત્રના ઉછેરથી માંડીને યુવાન થયો ત્યાં સુધીની સ્મૃતિ અકબંધ છે. ઘણી ક્ષણો એવી આવી ને ગઈ કે જે સાથે માણવાની હતી, એ ન માણી જાણી શકાયાનો અફસોસ છે. એમ લાગે છે કે એકબીજાની વિકસતી સમજના સાક્ષી બનવાનું જાણે રહી જ ગયું છે. પ્રકૃતિના તત્વો, પંખીઓ, લખોટી, બિલાડીનું બચ્ચું, બાળ વાર્તાઓ, અંધારાની બીક, ચશ્મા, બૂટ, સ્પર્શની રેખાઓ, ટેલિફોન પર વાતચીત અને છેવટે યુવા પુત્રની ફ્રેન્ડ, આ બધું જ આ જૂથમાં આવે છે. વાત કરવાનો લોભ જતો કરીને 2-3 કાવ્યો વાંચું. 28મા પાના ઉપર પપ્પા બોલો ને એવું કાવ્ય છે. પપ્પા બોલો ને. કોણ? હલો પપ્પા, કેમ છો? મજામાં બેટા. તમારો પત્ર આજે જ મળ્યો. પપ્પા, રાજા, દુર્ગા, અનુપ, ડેભાઈ શું કરે છે? તને તને ખૂબ યાદ કરે છે. તમે? એ તો યાદ કરે છે, તમે? ... પપ્પા, પુરુ કાકાની બારીમાં મધ પાછું બેઠું છે? આ વખતે પરેશ કાકાના આંબા ઉપર કેરી આવી છે? ... તમે સાંભળો છો ને પપ્પા? હા સાંભળું. પંખીઓ માટે પાણીની ઠીપ ભરો છો ને? બેટા રોજ રોજ ભરાય છે. પણ બેટા તને ચશ્મા ફાવી ગયા? તમે નવા નંબર કઢાવવાના હતા તે ધ્યાન રાખજો. હા. ... એક વાત તો પૂછવી જ ભૂલી ગયો. આપણી વાડમાં બુલબુલે માળો બનાવી આ વખતે ઈંડા મૂક્યા છે? આ વખતે તો બેટા બચ્ચાને ક્યારે પાંખો આવી ને ક્યારે ઉડી. પપ્પા બોલો ને.
આ પિતા પુત્ર વચ્ચેનો સંવાદ છે. એકબીજાની કાળજી લેવી, એકબીજાને યાદ કરવા, અને આ બધી વિગતોને આધારે ખરું જે કહેવાનું છે તે તો એક બે માંથી એકે કહી શકતા નથી. જે કંઈ કહે છે તે આજુબાજુની પરિસ્થિતિને આધારે વાત કરે છે, અને એમાંથી એક સંવેદન કવિ આપણી સામે મૂકે છે. આ પિતા અને પુત્ર બંનેનો જુરાપો છે, એકબીજાની ચિંતા છે, પણ પરિસ્થિતિ એવી છે કે સાથે નથી. બીજું એક કાવ્ય છે, 30મા પાના ઉપર છે, નાનકડું એવું છે. 14મી જૂન 89. દૂરથી બ્લેકબોર્ડ પર મને ઝાંખું ઝાંખું દેખાય છે. દૂરથી બ્લેકબોર્ડ પર મને ઝાંખું ઝાંખું દેખાય છે પપ્પા. હવે ચશ્મા પાછળ સ્વચ્છ બોલકી આંખોની ઉડાઉડ. એક્વેરિયમમાં માછલીઓને ગમે ખરું? એ સાંજ, ઘેરાયેલું એ આકાશ, તારું આવજો કહેવા ઊંચકાયેલું આખે આખું શરીર, ને એ આંખો. હાથ હવામાં લંબાય, શ્વાસ પાતળા થઈ અટકે. બેટા, હવે તો પાસેનું પણ રોજ ઝાંખું ઝાંખું. દીકરાને દૂરનું દેખાતું નથી, પપ્પાને નજીકનું દેખાતું નથી, વચ્ચેનું દેખાય છે પણ એનો કોઈ અર્થ નથી. એટલે તમે જુઓ કે આ સ્થૂળ માત્ર આંખોની નબળાઈની વાત નથી. પિતા પુત્ર વચ્ચેનું એક જે જગત છે, જે નથી દેખાતું, એ અદૃશ્ય છે, એની વાત કરે છે. એટલે ચશ્મા પહેરાવે છે દીકરાને, પણ તરત કહે છે કે એક્વેરિયમમાં માછલીઓને ગમે ખરું? આંખોને માછલીની કલ્પના વેણીભાઈ પુરોહિતે પણ આપેલી, પણ અહીંયા એક્વેરિયમ કવિ લઈ આવે છે. અને આવજો કહેવા માટે માત્ર હાથ નહીં, આખે આખું શરીર ઉંચકાય છે. આ જે અભિવ્યક્તિ છે, આ વિષય પણ આપણી ભાષામાં, આપણી કવિતામાં એક નવી રીતે આવ્યો. ત્રીજું કાવ્ય છે આ જૂથનું, રસ્તો ઓળંગતી વેળા. એ 32મા પાના ઉપર છે. રસ્તો ઓળંગતી વેળા. તે સાંજે આપણે વાતો કરતા ચાલતા હતા. તારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે રસ્તો ઓળંગતી વેળાએ પોચા પોચા ખભા પર મારી આંગળીઓનો દાબ પડ્યો હતો. પોચા પોચા ખભા પર મારી આંગળીઓનો દાબ પડ્યો હતો. તારો ઉછાળ જરા સંકોચાયો હતો. આપણે સામે પહોંચી ગયા હતા. પછી તો તને ચંપલ ન ગમતા, હાફ પેન્ટ નાના પડતા, તું જાતે જીન્સ ખરીદવા માંડ્યો. તારા ટેરવા નીચેનો ઉછળાટ સંભળાવા લાગ્યો. આજે ભૂખરી સાંજે વળી આપણે રસ્તો ઓળંગીએ છીએ. એક મોટર બાઇક ફડફડાટ પસાર થઈ જાય છે. મારા પગ અટકી જાય છે અને હાથ ઊંચકાય. અચાનક જ પહેલી વાર લોહી છલકતી કરકરી સચિંત હથેળી મારા સહેજ ઢીલા ખભા પર દબાય છે. બધું ઝાંખું ઝાંખું થઈ જાય છે. હું સામે પાર પહોંચી જાઉં છું. પુત્ર કિશોરમાંથી યુવાન થઈ રહ્યો છે, અને પિતા યુવાનીમાંથી પ્રૌઢી તરફ જઈ રહ્યા છે. આ બે ઉંમરની અવસ્થા, અને એ બેની વચ્ચેનો સંવેદનાત્મક સંબંધ. પહેલા બાળક નાનો હતો તો પોતે આંગળી રસ્તો ક્રોસ કરાવતા હતા. હવે ખભા ઉપર હાથ મૂકીને દીકરો રસ્તો ક્રોસ કરાવે છે. આજે બે પેઢી વચ્ચેનો, ફરી એકવાર કહું કે બે પેઢી વચ્ચેની જે સંવેદના, એમાંની જે વિષમતા, એ એમણે આ રીતે મૂકી આપી. એવું તો નથી કે આ કવિને કવિતા સ્વપ્નમાં આવે છે અને ફટાફટ લખી દે છે. ખાસી મથામણ કરવી પડે છે. ચેકભૂસ તો ચાલ્યા જ કરે છે અવિરત. 36મા પાના ઉપર આ કવિ કેવી ચેકભૂસ કરે છે, એટલે એ જોવા જેવી છે. આ પાનું જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી મથામણો એક કવિતાની પાછળ દેખાય છે. ત્રીજા વિભાગમાં પ્રણયની વિવિધ લીલા મુદ્રા, પ્રિયતમાની પ્રતીક્ષા અને અંગાંગે ફરી વળતા જાતીય આવેગોના કાવ્યો છે. કેટલું સરળ હતું. પૃષ્ઠ 39, ટપ ટપક પૃષ્ઠ 41, હજી તો નામનું કાવ્ય પૃષ્ઠ 46, અચાનક હથેળી ભીંસી દેવાય પૃષ્ઠ 50, આગમન પૃષ્ઠ 56 તથા સ્તન સૂક્ત પૃષ્ઠ 60 વગેરે વધારે મહત્વપૂર્ણ કાવ્યો છે. આ કાવ્યો અનેક અર્થમાં
વિલક્ષણ છે, કેમ કે મુખ્યત્વે પુરુષના મનોદૈહિક આવેગોનું અત્યંત સંયત છતાં કળાત્મક નિરૂપણ થઈ શક્યું છે. એ વૈશાખી સાંજ પૃષ્ઠ 54 જેવી રચના કાવ્ય નાયિકાની નજરે પણ આલેખાય છે, પરંતુ ક્યાંય કોઈ વાત અભદ્ર કે અન્યના આવેગનું નિમિત્ત ન બની જાય એની કાળજી કવિએ લીધી છે. એમ કહેવા કરતા એમ કહીએ કે શબ્દની કળાએ એમને એવી છૂટ નથી આપી. ટપ ટપક 41મા પાના ઉપરનું કાવ્ય, એમાં નાયિકા આવી છે, નિરાતે રહી છે અને પછી ચાલી ગઈ છે. એના ગયા પછીની ક્ષણોનું આ કાવ્ય છે. મધુર સ્મૃતિ અને વિરહજનિત ઉત્તેજના બંનેને એક ભૂમિકાએ લાવી મૂકવાનું અનંગ કાર્ય કવિએ પુષ્પધન્વાના ધનુષની પણછ દોર પર ઉભા રહીને કર્યું છે. ગોઠડી, કલ્લોલ અને ઝઘડામાં ન સંભળાયેલો નળનો અવાજ આજે સંભળાય છે. એ મનના ખાલીપાને સૂચવે છે. ટપકતા નળની રવાનુકારીમાં મનની સ્થિતિ ઝીલાય છે અને છેલ્લે આખો બાથરૂમ ધનુષ્યની ખેંચાયેલી પણછ બની જાય. આટલું કહ્યા પછી આ કાવ્ય વિશે કશું જ ન કહીએ અને કાવ્યને બોલવા દઈએ. ટપકતો નળ, દિવસોથી ટપકતો નળ ગોઠડીમાં, કલ્લોલમાં, ઝઘડામાં ન સંભળાયો. આજે બરાબર સાંભળી શકાય છે. બેઠક ખંડમાં, અભ્યાસ ખંડમાં, પુસ્તકોની પંક્તિઓ વચ્ચે ટપક. બપોરે ટપ ટપ. સાંજ, આટા મારું છું અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં. મોં ધોવા જાઉં છું. બાથરૂમમાં લટકતા તારા નાઇટ ડ્રેસનો રેશમી સ્પર્શ ખેંચી લે છે. પરસેવાની રેખાઓ ને કમળ જેવી ગંધ બાજી પડે છે છોડ બનીને. બાથરૂમ આખો ધનુષની ખેંચાયેલી પણછ. આ બધા કાવ્યો ભલે અછાંદસ હોય, છતાં એમ કહી શકાય કે એમાં ઇન્દ્રિયાનુરાગ મુક્ત રીતે ગવાયો છે. વિષય જ એવો છે કે જો સાંભળતા ન આવડે, સંભાળતા ન આવડે તો ગવાઈ જવાય. આ જૂથનું બીજું એક કાવ્ય તે સાંજે જોઈએ. તે જાંબુ કાળી વરસાદી સાંજે બિલ્લી પગે આવી તે દાબી દીધી હતી મારી આંખો ખળખળતી હથેળી વડે. તે જાંબુ કાળી વરસાદી સાંજે બિલ્લી પગે આવી તે દાબી દીધી હતી મારી આંખો ખળખળતી હથેળી વડે. ઉષ્ણ સુવાસનો રેલો વયો હતો કાન પર થઈને ખરબચડા ગાલ પર. ત્યારે ચંપાયા હતા ફળોની સુવાસ જેવા સ્તન. કોરા વાંસા પર કોતરાયેલા ગોળાર્ધોમાં પાંખો ફફડાવે છે સળવળતી માછલી. કવિને જો વૈદિક પરંપરા સાથે અનુસંધાન હોત જ નહીં તો કદાચ સ્તનની સાથે સુક્ત શબ્દ ન જોડાયો હોત. હવે સ્તન સૂક્તના 12માંથી એક 12 કાવ્યો છે. સ્તન સૂક્તના 12માંથી એક નાનકડું પણ વિસ્ફોટ જેવું પાના નંબર 64 ઉપર કાવ્ય છે, એ આપણે જોઈએ. ગંધકની ટોચ જેવી સહેજ પાસાદાર ડીટડીઓ. ગંધકની ટોચ જેવી સહેજ પાસાદાર ડીટડીઓ હવામાં તણખા વેરતી. આ તરફ તણખો અડે એ પહેલા શરીર ફૂરચે ફૂરચા. ચોથા વિભાગમાં એમના અત્યંત જાણીતા પૃથ્વી કાવ્યો છે. મને લાગે છે કે એ આ પૃથ્વી કાવ્ય વાંચતા પહેલા, એટલે એની વાત કરતા પહેલા આ સ્તન સૂક્તનું એક બીજું કાવ્ય પણ છે. એ અત્યારે ઉમેરો કરી લઈએ આપણે. હરિણના શિંગડાની અણી જેવી ઘાતક તામ્ર શ્યામ ડીટડીઓ ખૂંપી ગઈ છાતીમાં પહેલી વાર. છાતી પર સદીઓથી ધબકે છે એ ક્ષણોના ઘેરા નિશાન. મોગરા જેવી રૂપેરી મધરાતે ચંદ્રના આક્રમણથી બચાવવા વ્યાકુળ હથેળીઓ તળે લપાવ્યા ભાંભરતા સ્તનો. બંને હથેળી આજે ફરી રહી છે. બંને હથેળીમાં આજે ફરી રહી છે લોહિયાળ શારડી. એટલે આ સ્તન સુક્ત રચે છે અને એમાં કોઈ અભદ્રતા નથી.
એક ઇન્દ્રિયોનો જે અનુભવ છે એની વાત. શરીર જાણે કે ફૂરચે ફૂરચા થઈ જાય. ચોથા વિભાગમાં એમના અત્યંત જાણીતા પૃથ્વી કાવ્યો ઉપરાંત દાદા, પિતાશ્રી અને મા વિષયક કાવ્યો છે. પૃથ્વી કાવ્યો આપણને અનંત બ્રહ્માંડની સફર કરાવે છે. એટલા મોટા સંદર્ભમાં મૂકી આપે છે કે આપણી આવડી મોટી પૃથ્વી ધાણીની જેમ તૂટી પડે એવો નાનકો દાણો થઈ જાય છે. તેરવેથી છૂટેલી લખોટી થઈને ચંદ્રને ટીચે છે. કીક મારી શકાય એવડો દડો થઈ જાય છે. અને કવિને ભોળું ભોળું વિસ્મય છે કે સૂર્ય એને ઝીલી લે તો પૂરા બ્રહ્માંડની આંખે જોઈએ તો આ સાવ નાનકડી છતાં સૌંદર્ય મંડિત રમણીય લીલા છે. પરંતુ જો એમ થાય તો આપણું અસ્તિત્વ રહે ખરું? આવડો પારિમાણિક સંદર્ભ માત્ર કવિ અને કવિ જ રચી શકે. પૃથ્વી કાવ્યો એમના એકદમ જુદા અને બહુ જ મજા પડી જાય એવા છે. પૃથ્વી કાવ્યનું પાન કઈ ગયું? એક મિનિટ. મારે છે જોવામાં ભૂલ થઈ. યસ, હા, આ નાનકડા કાવ્યો સાંભળો. ગ્રીષ્મના તોતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકો દાણો ધાણીની જેમ ફૂટે તો ડાબા હાથની વચલી આંગળીને પાછળ ખેંચી ટેરવેથી આ પૃથ્વીની લખોટી છોડું ચંદ્ર ટીચાય તો પૃથ્વીના ગબડતા આ દડાને ડાબે પગે તસતસથી કીક મારું અધવચ્ચે સૂર્ય ઝીલી લે તો આ જે પૃથ્વીને એ આખો એક જે બ્રહ્માંડનો સંદર્ભ લઈને આ કવિ જુએ છે. અને ત્યારે આ પૃથ્વી આપણને રાઈના દાણા જેવી લાગે છે. આજથી 60-70 વર્ષ પહેલા કવિના દાદા તીર્થયાત્રાએ નીકળેલા, જે કદીએ પાછા ન ફર્યા. કવિ માનસ પર જીવન વ્યાપી વિરહ ફરી વળે છે. પછી તો જ્યારે જ્યારે યાત્રાએ જવાનું થાય છે ત્યારે પ્રકૃતિને નિમિત્તે એમનો સાક્ષાત્કાર થાય છે. જે વિલીન થાય છે એ જ સર્વત્ર બની શકે ને. નાનકડા 2 કાવ્યો છે તે જોઈએ. 72મા પાના ઉપર દાદાનો સ્પર્શ. તપસ્વી વૃક્ષોના મૂળને સ્પર્શી હિમાલયના સ્કંધ પર ઊંચકાઈ દુર્ભેદ્ય શિલાઓ વચ્ચેથી હસી રહ્યો છે ગંગા પ્રવાહ. હરકી પૌડીના શાતાદાયક પ્રવાહમાં ડૂબકી મારતા જ દાદાના વાલસોયા સ્પર્શે પૂછ્યું, આવી ગયો બેટા? જોઈ શકાશે કે વિરહ એક પક્ષે નથી, પ્રતીક્ષા બંને પક્ષે છે. પરંતુ આ આવી ગયો બેટા એ તો મહામોક્ષ સૂચવે છે. અને એમાં જ જળની જેમ સમયનું સાતત્ય એકત્વ અનુભવાય છે. એ વખતે બંને ઉદ્ગળ પ્રકૃતિ રૂપ પરમ પિતાના સંતાનો બની રહે છે. બંને પૂતગળ પરમ પિતાના સંતાન બની રહે છે. અછાંદસ લખતા કવિને છંદની પીછવાઈ કેવી આડકતરી રીતે મદદ કરે છે તે જોવું હોય તો આરંભની પંક્તિ ફરી બોલવી રહી. શિખરણી છંદનો લયાભાસ સર્વાકાનને કદાચ સંભળાય પણ ખરો. તપસ્વી વૃક્ષોના મૂળને સ્પર્શી. તો છંદ, કવિને છંદ આવડતો હોય, ભલે અછાંદસ લખે, પણ એ ક્યાંક ને ક્યાંક એ એના શબ્દ સમૂહોમાં એ લય, આંતરલય એમાંથી પ્રગટ થતો હોય છે. છંદ આવડવાનો મુખ્ય ફાયદો છે તે આ છે. દેવદારના ગાઢ જંગલમાંથી વહેતો પવનનો ધ્રુજતો સ્પર્શ મને ઊંચકી લે છે. બાળપણમાં શીતળાથી ભરાયેલા શરીર પર ફરેલી તમારી ચિંતાતુર મીઠી હથેળી આજે ફરી જાગી ગઈ. એવું જ અનવદ્ય કાવ્ય છે પૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતા 73મા પાના ઉપર 73.
એક રીતે જોઈએ તો આ 4 પેઢીનું કાવ્ય છે, તો બીજી તરફ આ ગોત્રની અનંત પેઢીઓ પણ દેખાય છે. સ્મરણ માત્રથી કાવ્ય નાયક મંત્ર પુરુષમાં રૂપાંતર પામે અને આખી પ્રક્રિયામાં પિતાજીનું અસ્તિત્વ પ્રગટ થઈ રહે એવું આ અદ્ભુત કાવ્ય છે. એના પઠન માત્રથી સંતોષ આપણે લેવો રહ્યો. પૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતા લાલ બાંધણ જાળવીને રાખેલી યજુર્વેદ સંહિતાની હસ્તલિખિત પોથીના દર્શન થતા રોમે રોમ કદંબ વિધિના મૂળમાં વહેતા ઝરણા, મંત્ર સરિતાના ઉછાળથી ઘેલા ઘેલા પોથીની આશકા લેતો મારો દક્ષિણ હસ્ત, અનુદાત ઉદાત સ્વરિત સ્વરોની રમણામાં લીન, પ્રાયુષમ જમદગ્ને મંત્રના ગહન પાઠની પદે પદની સંધિ સુગંધીમાં ખુલ્લા નેત્રોએ તલ્લીન પોથી ખોલતા જ મંત્ર મુગ્ધ. યજ્જાગ્રતો દુર્મુદયતિ દૈવન ઈશાવાસ્યમ ઇદમ સર્વમ તામ્રવર્ણી પંચમ સ્વરની પાલખીમાંથી મંત્રોચ્ચાર પ્રગટે છે. મંત્ર જળ વરસતું જાય છે. પરા મંત્ર, ધરા મંત્ર, ક્ષપા મંત્ર, પ્રપા મંત્ર, ત્રપા મંત્ર, આકાશ મંત્ર, આવાસ મંત્ર, પ્રકાશ મંત્ર, સોમ મંત્ર, સ્તોમ મંત્ર, હું મંત્ર પુરુષ. યજુર્વેદની પરંપરા એમને જે મળેલી ત્યારે એ ઉંમરે કવિને એમાં રસ પડે કે ન પડે એ મહત્વનું નથી, પણ એ સંસ્કાર એક અત્યારના કવિની સંવેદનાને પ્રગટ કરવા માટે એ માધ્યમનો આધાર લઈને કવિ એ તરફ જ્યારે જાય છે તો સાક્ષાત્કાર કેવો થાય છે? મંત્ર કરતા કરતા પોતે મંત્ર પુરુષ બની જાય છે. પૂજા નામક એક કાવ્ય છે, એ આ જૂથનું જ છે, એ 77મા પાના ઉપર છે. એ નામના કાવ્યમાં માની મુક્તિ બાદ કાવ્ય નાયક પૂજા કરવા બેસે છે. આ કાવ્યનો વિશેષ એ છે કે સ્થૂળ અર્થમાં જોઈએ તો માના સ્મરણોને કારણે પૂજા વિધિમાં વિક્ષેપ થાય છે, અને કાવ્યનું સૌંદર્ય એ છે કે વિક્ષેપને કારણે જ સ્મરણ પૂજા વિધિ સંપન્ન થઈ જાય છે. અલબત્ત પરિમાણો જુદા જુદા છે. એ કાવ્ય પણ વાંચવા સાંભળવા જેવું છે. માએ પ્રભાતિયા ગાતા ગાતા આંબલીથી માંજી ચકચકતા કરેલા તાંબાના આચમની પવાલું અને ત્રભાણ. માએ પ્રભાતિયા ગાતા ગાતા અવાજ, આંબલીથી માંજી ચકચકતા કરેલા દ્રશ્ય, તાંબાના આચમની પવાલું અને ત્રભાણ. બાજટ પર ગોઠવું છું, સામે પાટલે બેસું છું, ખાલી પવાલામાં આચમની મૂકતા ધાર સાથે સહેજ અથડાય છે વહેતા થયેલા તાંબાના રણકારથી પવાલું, ત્રભાણ ને હું છલોછલ મારા લલાટ પર કુમકુમ અક્ષત કરી આશીર્વચન ઉચ્ચારી ઊભો થઈ જાઉં છું. અને છેલ્લે છઠ્ઠો વિભાગ એ સૃષ્ટિની પ્રકૃતિ વિશેનો છે. સૃષ્ટિની પ્રકૃતિ અને કવિની પ્રકૃતિ વચ્ચેના સંવાદની કવિતાઓનો છે. આ વિભાગમાં નદી, વસંત, મેદાનમાં ચંદ્ર, અંધકારમાં સવાર, અચાનક, એક વર્ષ અને પિલ્લું એમ 9 કાવ્યો છે. નદી કાવ્યમાં નદી, જંગલ, કાળિયાર, પર્ણ, સૂર્ય, પાણીનો રૂપા જેવો પ્રવાહમાં મત્સ્ય, છેલ્લે નદીમાં હું અને મારામાં નદી એમ કલ્પનો અને સંવેદનો ચક્રાકારે વહ્યા છે. કવિએ નદીના જળમાં બેઠા બેઠા સમગ્ર પ્રકૃતિનો સાતત્યપૂર્ણ સંબંધ બાંધી આપ્યો છે. વસંત કાવ્યમાં કવિને વસંત ક્યાં ક્યાં જોવા મળી એની યાદી મળે છે, પરંતુ બધા કલ્પનો એક સૂત્રમાં પરોવાય એવો સંવેદનાનો દોર જોવા નથી મળતો. એટલે કલ્પનોની ચમત્કૃતિ પામ્યાનો જ આનંદ મેળવવો રહ્યો. અંધકાર કાવ્યમાં ઉપર ચડતી વખતે જ ઉતરવાનો અનુભવ, વૃક્ષની ટોચ અને ભીના મૂળ, શિખર અને પાતાળ, સૂરજ અને કુંવારો અંધકાર એમ બંને તરફની ગતિ પ્રાપ્ત થાય છે, પરંતુ અંતે એમ લાગે છે કે કવિતા તો ક્યારની સરકી ગઈ છે. વર્ષો પહેલા આ કવિએ પોતાના સમકાલીન કવિઓ સાથે વલ્લભ વિદ્યાનગરમાં લીધેલી પ્રતિજ્ઞા યાદ કરીએ. કવિ લખે છે, અમે સૌ એટલે મણિલાલ હ પટેલ, વિનોદ જોશી, જયેન્દ્ર શીખડીવાળા અને જયદેવ શુક્લ સંમત હતા કે આપણે નજીકના પુરોગામી કવિઓ ગુલામ મોહમ્મદ શેખ, સીતાંશુ યશસ્ચંદ્ર, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, રમેશ પારેખ એમના રસ્તે નથી જવું. જેવું લખાય તેવું આપણા અજવાળા
આપણા અવાજ વાળું લખીશું. નોંધ લેવાય ન લેવાય એની ચિંતા કર્યા વિના આપણું તેજ વધારવા મથીશું. આપણી કૃતિમાં વિત્ત હશે તો બોલશે. આવા સંકલ્પો આંજીને પરોઢે સૂતા ઉઠ્યા પછીના વર્ષોમાં જે કંઈ થયું તે તો ગુજરાતની સામે છે જ. આ રીતે જોઈએ તો એમ લાગે કે જયદેવની કવિતા એ રુચિ સંપન્ન ભાવકો માટેની કવિતા છે. કવિએ કરેલા ભાષા પ્રયોગો, પ્રશિષ્ટ પરંપરા, ઇન્દ્રિય ગ્રાહ્ય અને ઇન્દ્રિયાતીત અનુભવો, પ્રત્યેક કાવ્યની અનોખી ઇબારત વગેરે એમને કવિઓ માટેના કવિ ઠેરવે છે. આધુનિક ગુજરાતી કવિતાનું એક ઉજ્જવળ અને યશસ્વી પ્રકરણ એટલે જયદેવ શુક્લની કવિતા એમ વિના સંકોચે કહી શકું છું. એનો ઉલ્લાસ વ્યક્ત કરીને વિરમું. જીવન ભારતી એનું ટ્રસ્ટી મંડળ, ખાસ તો કેતનભાઈ શેલત અને બેન રશ્મિ મિશ્રનો તથા ઓનલાઈન જોડાયેલા સૌ અભિભાવકોનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. જયદેવભાઈ આપણે સાથે છે તો હું એમને જ વિનંતી કરું છું. હા પ્લીઝ. હા બરાબર છે. હવે ખાલી ઓડિયો અનમ્યુટ કરી દો ને. અરે જો એવું કરો, સ્ક્રીન ઉપર એક માઇક વાળું છે અને બાજુમાં એક વિડીયો વાળું છે, બંનેને ટચ કરો. પહેલા સ્ક્રીન ટચ કરો એટલે દેખાશે. હા હા દેખાયો. હવે એકવાર માઇક ઉપર ટચ કરો ને એટલે બોલશો તો એ સંભળાશે અમને. યસ 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 પ્લીઝ. હું માત્ર મૌન છું. મારે વિશે, મારા કાવ્યો વિશે બોલાય તે પછી મારે કશું કહેવાનું કે આનંદ વ્યક્ત કરવા સિવાય અત્યારે હું કંઈ જ ન કરું. આભાર. મારી પાસે મારું તો શું ગજવું હોય કે હું આમાં કંઈ પણ કહી શકું. ના બોલો. નહીં ખરેખર હર્ષદભાઈ જોડાયેલા જે આદરણીય મિત્રો છે, હું એમને વિનંતી કરું છું કે તેઓ કઈ પોતાનો હર્ષ પ્રતિભાવ વ્યક્ત કરે. યસ તમે તમારું માઇક જરા અનમ્યુટ કરજો બોલતા પહેલા, અને વિડીયો પણ અનમ્યુટ કરજો. કિરીટ દુધાત સર છે આપણી સાથે. આઈ એમ રિક્વેસ્ટિંગ હિમ. કિરીટભાઈ. જયદેવભાઈ પ્રમાણમાં ઓછા પોખાયેલા કવિ છે, પણ એના આ કાવ્ય સંગ્રહની જે ઝીણવટ ભરી વાત કરી હર્ષદભાઈ, એ કદાચ મને લાગે છે ભૂતકાળમાં એકવાર રાજેશ પંડ્યા એ વાત કરી હતી, અને આ બીજું એવું વ્યાખ્યાન છે કે જેમાં એમની કવિતાને બધી બાજુથી પ્રમાણવાનો પ્રયત્ન છે. મને ખૂબ જ ગમ્યું. અને જયદેવ જેવા રુચિ સંપન્ન કવિ ને ઓળખવા માટે હર્ષદભાઈ જેવા રુચિ સંપન્ન ભાવકની પણ જરૂર પડે. એટલે જીવન ભારતી આ બંનેનો સુયોગ કરી આપ્યો એ બદલ એમના ઉપક્રમને પણ હું વધાવું છું. અને જયદેવની કવિતા ને માણવા માટેનું આ એક નાંદી છે એમ હું માનું છું. ભવિષ્યમાં અભ્યાસીઓ આ વિશે વધુમાં વધુ પ્રયત્ન કરી અને હર્ષદે જે કામ ભાવકો માટે બાકી છોડ્યું છે એ કામ પણ બીજા વિવેચકો પૂરું કરી આપશે એવી આશા છે. અને શુભેચ્છા, આ ઉપક્રમને હું શુભેચ્છા આપું છું. આભાર. થેન્ક યુ. મને એવું લાગ્યું આખા એક વિદ્યાર્થી તરીકે, આમ તો મેં પહેલા જ સ્વીકાર્યું છે, મને અત્યારે છે ને આનંદવર્ધને જે ધ્વન્યાવલોકમાં કીધું છે કે ત્વામ અસ્મિ વચ્મિ વિદુષામ સમવાયો અત્ર તિષ્ઠતિ, તું તારી મતીને ઠામ રાખીને બેસજે, આ વિદ્વાનોની સભા છે. એવો હું જ્યારે આપ સૌની સમક્ષ હોઉં છું ત્યારે હું મારી જાતને આવું કહેતી હોઉં છું મનોમન વારંવાર. પણ મને એવું લાગ્યું કે સૂક્ષ્મતા, સંવેદના, સહજતા અને છતાં પણ એક પોતાનો ચાર જયદેવપણું, કે પછી જે એક બેકગ્રાઉન્ડની અસર છે,
આખો પરિવાર જ એટલો સમૃદ્ધ રહ્યો છે કે જ્યાં મારા પપ્પા, મારા દાદાજી અને એમના પિતાજી આ બધા એક સાથે ગોષ્ઠી કરતા, અને સદભાગ્યે હું એ સંસ્કૃત વાતાવરણમાં ઉછરી અને જન્મી અને ઉછરી છું. તો એ બધું જ એમની કવિતાઓમાં છે. અને આઈ ટોટલી અગ્રીડ કે ઘણા બધા અને કેટલાક એવા ઉત્તમ કૃતિઓ આપણી પાસે છે કે જેને બહુ ઓછી પોંખી શક્યા છીએ આપણે. केवल मनोरंजन कवि का कर्म होना चाहिए, उसमें समाज उपदेश का भी कुछ तथ्य होना चाहिए. અને ઉપદેશ કરતાય ઉપયોગ અને એના કરતાય કાવ્યનું જે આનંદ, કાવ્યમ યશાર્થ કૃતે વ્યવહાર વિદે અશિવેત રક્ષતે કાંતા સંમિતતયો ઉપદેશમ છે. તો કાંતા સંમિતતયો ઉપદેશ અને અશિવેત રક્ષતે કે પછી માત્ર આનંદ. પણ જયદેવ શુક્લની આ જે કૃતિ છે અને જ્યારે તમે એનો આસ્વાદ કરાવ્યો ત્યારે એટલું સરળ, એટલું પ્રવાહિત અને એટલું સહજ રીતે, ટોટલી કિરીટભાઈએ કીધું કે એના માટે ભાવકની સજ્જતા પણ એટલું જોઈએ. તો આ મણકો જ્યારે પણ જુએ અગેન મારા સ્તરના લોકો, તો ત્યારે પોતાની સજ્જતાને જરા ઉપર લઈ જાય અને પોતે જે હું ઈચ્છું છું એવું જ તમે પણ ઈચ્છો, એવું હું તાદાત્મ્ય સાધીને જ કહું છું કે નહીં માત્ર જે માર્કેટમાં ચાલી રહ્યું છે, એક કપડાની ડિઝાઇન વખતે પણ આપણે એવા સૂઝી થઈએ છીએ કે જે રનિંગ છે નહીં, સ્ટાઇલ જોઈએ. ફેશન અને સ્ટાઇલમાં ફરક હોય છે. તો આ એક અંદાજ છે જે ઉપર છે. તો પોતાની મેં જે તમને ઇન્ટરપ્ટ કરું છું, પણ મેં જે કહ્યું ને કે એવું છે કે કેટલાક કવિઓ એવા હોય છે કે જે આમ જનતા એટલે કે જે સહૃદય ભાવકો છે, મોટો એક સમૂહ છે, એના માટેના એ કવિઓ છે. કેટલાક કવિઓ એવા હોય છે કે જે રુચિ સંપન્ન ભાવક માટેના કવિઓ છે, જે બધી રીતે બધું જાણે, કવિતાને સમજે, એટલી એમની મનોભૂમિ એટલી તૈયાર હોય. અને એનાથી ઉપરની એક કોટી છે કે જે કવિઓ માટેના કવિ છે. એટલે અમે લોકો કવિઓ, જે દાખલા તરીકે હું કવિતા લખું તો મારો રસનો વિષય એ હોય કે જયદેવ કેવી રીતે લખે, એ શું લખે, એ કયા વિષયમાં જાય છે, કયું છોડી દે છે, કયાને અડે છે. તો એ કક્ષાનો આ કવિ છે. એટલે એનું બધું તાણાવાણા બહુ એકદમ તમે ખુલ્લું કરીને નહીં કહી શકો. એ આખો અનુભવનો વિષય છે. એટલે તમારે આ બધા મિત્રોને બહુ ન ગમે એવો શબ્દ વાપરીને કહું કે પંચેન્દ્રિયથી અનુભવવા પડે. તમારે આંખ, કાન, નાક બધું ખુલ્લું રાખવું પડે અને તો જ તમે આ કવિતાને પામી શકો. એટલે એ જે બધી સૂક્ષ્મ સંવેદનાઓ છે. અને બીજું, આ કવિને એવો ધખારો નથી કે હું એકદમ છવાઈ જાઉં, વર્ષમાં મારો એક કાવ્ય સંગ્રહ તો આવવો જ જોઈએ. આ ગણક ઋષિ નથી, ગણના કરનારા એપીઆઈ વાળા નથી. એટલે એમને જે કરવાનું છે તે તો જુદું જ છે. એટલે આ પ્રકારના કવિઓ જે છે તે આખા વાતાવરણને કંટ્રોલ કરે છે, એક યા બીજી રીતે, સારા અર્થ વાતાવરણને કંટ્રોલ કરે છે. એટલે એક બાજુ મધપુડાની જેમ કવિતાઓ આપણે બધા જ જાણીએ છીએ, કઈ કોઈની ટીકા કરવા માટે નથી કહેતો, પણ એ છે, પણ એ પણ છે તો સામે આ પણ છે. અને આ જે છે તે પેલાને પોષણ આપે એવું છે. એટલે બિલકુલ, એટલે પેલું જે સહજતાથી જે જોડકણાઓ નથી, ભીંડા ઉગે એટલે આંબા તો ન જ હોય, સીધી વાત. સાચી વાત છે. પણ છતાં પણ આ એક મતલબ જ્યારે આ ઉપક્રમ જ્યારે માંડ્યો હતો ને સર, ત્યારે જીવન ભારતીમાં જે મારો રોલ છે કાઉન્સિલર તરીકે, અને આવી કંઈ પણ સાહિત્ય રિલેટેડ જે ગમતું હોય મને એવું કશું પણ ક્રિએટ કરવાનું, અને હું મારી જાતને સદભાગી માનું છું કે તમે કહ્યું એમ કેતન સર, અજીત સર કે જે મેનેજમેન્ટ છે, એમની સામે જો આવું કોઈ પ્રસ્તાવ લઈને હું જાઉં કે જેને આમ તો મારી અંદરનું પાગલપન કહેવાય, તો એક દિવસ હું આમ જ કાગળ તૈયાર કરીને પહોંચી ગઈ કે સર આપણે આવું કરીએ 75 કૃતિઓનું, અને હું બધી જ મહેનત કરીશ, તો તમે એની ચિંતા નહીં કરો, ખાલી સાઇન કરી દો. એન્ડ દેવી કેમ શું આપે કે હા તમારે ખરેખર માંડવું છે ને, બહુ લાંબુ થશે. 75 એ તો હા પણ કરીએ ને, અટકીએ તો તમે નામ આપજો, તમે વાત કરજો કેટલાક લોકો સાથે. અને દેવી કેમ કે હા તો બિલકુલ કરો, જ્યાં અટકો ત્યાં તમે કહેજો. અને સદભાગ્યે અમારી એક પણ મણકો અટક્યો નહીં આવા કારણસર. અને હવે તો મારી પાસે વક્તાઓની એટલી યાદી પણ છે કે જો 108 મણકા કરી લેત ને તો પણ કશું ખૂટ જ નહીં વચ્ચેથી. પણ એમાં બે પ્રકારના કે હા વચ્ચે એ પણ થોડો રન છે. અને આ હું હોશમાં છું કે હું આ રેકોર્ડિંગ થઈ રહ્યો છે ત્યારે કહું છું કે આખી માળામાં ક્યાંક જેને પ્રશિષ્ટ ના કહી શકાય, જે પ્રશિષ્ટમાં ના આવે,
એવી કૃતિઓ આવી ગઈ છે ક્યાંક ક્યાંક. પણ એની જે એવું થયું છે, અને એનો દોષ તો હું સંપૂર્ણપણે મારા ઉપર લઉં છું કે હું એ નહીં કરી એવું શકી. નથી, એ દોષ નથી, એ પણ આ સમગ્ર પ્રવાહનું દર્શન જ હોય છે હંમેશા, અને એને અખિલાઈમાં જોવું પડે. એટલે એટલા પૂરતું અને એ પણ સાપેક્ષ છે. આપણે જેને સામાન્ય કહીએ છીએ તેનો પણ એક ભાવક પદ છે. કરેક્ટ છે. સરાહવા વાળા પદ છે. એવું પણ બન્યું છે સર, જે કે એવી કૃતિ વખતે 102 લોકો જોડાયા હોય, એવું પણ બન્યું છે. એટલે મેં છે ને એમાં 2 ટાર્ગેટ રાખેલા. એક તો એ કે એવી એકાદ કૃતિને એટલા માટે લઈ આવી કારણ કે એ બહાને જીવન ભારતીના આ પ્લેટફોર્મ સુધી 200 લોકો તો આવે છે, પછી કદાચ એમાંના ભૂલથી બીજા દિવસે એવી કૃતિમાં પણ આવી જશે કે જેને હું ઉત્તમ ગણું છું. દાખલા તરીકે તમે છો કે આ કૃતિ છે મારા માટે એક, જેને ઓશો ધ્યાનની અવસ્થા કહે છે ને, જયદેવ શુક્લ એ પ્રકારનું લખે છે, એવું હું પામી છું. કે એ પ્રકારનો લખે છે કે જ્યારે તમારી બધી જ ઇન્દ્રિયો એમાં જતી રહે, તમે પૂરેપૂરા એમાં હો, પણ આજુબાજુનું કશું જ તમને વિક્ષિપ્ત કરી શકે એવી તમારી જરાય બેધ્યાન પણ તમારામાં ના રહ્યો હોય. મનોવિજ્ઞાન જ્યારે બેધ્યાન કહે છે ત્યારે બીજે ધ્યાન, પણ બીજે ધ્યાન તમે જઈ જ ના શકે, અને એના માટે તમારે કશું જ ના કરવું પડે. અને એક તો જયદેવભાઈ સાથે જયારે આમ મળો તો એટલા મજાના માણસ છે કે જેમની ઉપર તમને મને પોતાને ક્યારેય અહેસાસ નહીં થયો કે અમારી વચ્ચે ઉંમરનો આટલો મોટો ભેદ છે, આટલી સહજતાથી મળવા માટે. ના તમે એને ઉંમર છે જ નહીં, એ તમારી ઉંમરના જ થઈને હે ને, એક્ઝેક્ટલી, બિલકુલ રાઈટ. અને કાલે જયારે મેં શિશિરભાઈ વિશેનો એમનો લેખ વાંચ્યો ને, મેં એમનો પરિચય એમની પાસે માંગ્યો હતો. આ વાતો એટલા માટે કરું છું કે જયારે મિત્રો આ જોશે યુટ્યુબ પર તો એ આ વાતને આ રીતે પણ જુએ, અને એટલા માટે પણ આ કૃતિ વાંચવા સુધી જાય કે જયારે મેં શિશિરભાઈનો પરિચય એમની પાસે માંગ્યો, મને છે ને થોડું અજુગતું લાગતું કે હું તમારી પાસે શું તમારો પરિચય માંગો, તો મેં એમની પાસે માંગ્યો. એમને મને આખા લેખ મોકલી દીધા, એન્ડ થેન્ક ગોડ, થેન્ક્સ ટુ હિમ, કે મેં એ 10-12 પાના પૂરેપૂરો વાંચ્યું. મને એટલી મજા પડે, અને મને એમ થયું કે આ માણસ કેટલી બેફિકરાઈથી એવું લખે છે કે મને વિજયારસનો થોડો શોખ ખરો, આમ વ્યસન નહીં પણ રસ ખરો. તો આ સહજતા, આ પારદર્શિતા, અને એટલા માટે જ કદાચ આવું ઉત્તમ સર્જન જયદેવ શુક્લના કલમથી થાય છે, પ્રગટે છે, જેને સર્જન કહેવાય એવું સર્જાય છે. તો એક ઋષિ કવિ જેને કહી શકાય એવા જયદેવ શુક્લને. અને તમે જ્યારે, કેમ કે હું તમારું સ્તર પણ જે જાણું છું એમાંથી તમે અમને પહોંચે એવી રીતે જ આસ્વાદ કરાવ્યો છે, એના માટે તો તમારો યસ. અને તમારા માટે મારે કેતનભાઈને જ કેવું પડે કે સર તમે જ એમને ફોન કરો, આજ સુધી હું એમને મળી નથી, હું એમને કઈ રીતે ફોન કરવાની ધૃષ્ટતા કરી શકું. કદાચ એવું કહી રહી કે હું તો વ્યસ્ત છું બેન, મારાથી નહીં હોય. તો એના કરતા તો થેન્ક યુ સો મચ, ખરેખર. એટલે હું ફોર્માલિટી નથી કરતી કે આટલી વ્યસ્તતાની વચ્ચેથી તમે સમય કાઢ્યો, નોટ એટ ઓલ. પૂરેપૂરા આદર અને પ્રેમથી એવું કહું છું કે હું માનું છું કે ખરેખર તમે લોકોએ આમાં આવીને અમારી સાથે જોડાઈને આખી શ્રેણીને એટલી બધી ગૌરવાન્વિત કરી છે, એટલી બધી પોષિત કરી છે કે મારી આ મહેચ્છા છે કે જીવન ભારતી જયારે બીજું અમૃત મહોત્સવ ઉજવે, બીજા 75 વર્ષ પછી, ત્યારે કોઈ જે મારા જેમ સંચાલન કરતો હોય કે જે કોઈ તમારા જેવું વયસ્ક કવિ, સજ્જ કવિ વાત કરતા હોય, ત્યારે એ આ શ્રેણીનો ઉલ્લેખ કરે, એ સ્તરની આ શ્રેણી બને. અને હું હંમેશા પ્રયત્નો કરતી રહીશ કે આપણે અવનવા પ્લેટફોર્મ થકી પણ હું જ્યાં ક્યાં પણ હોઉં ત્યાંથી પણ હું પૂરેપૂરી મારી જાતને સજ્જ કરતી રહું કે જેમાં આપણે ગૌરવાન્વિત થઈને મળી શકીએ. તો આજના મણકાને અહીંયા પૂરું કર્યાના પહેલા આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે ધ્રુવ ભટ્ટની અકુપારનો આસ્વાદ કરાવશે નિખિલ વસાણી, આ જ લિંક પર, આ જ સમય. તો થેન્ક યુ સો મચ, થેન્ક યુ જયદેવભાઈ, અને તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.